ચાલો આપણે આવી ગયા હતા ખાઉં ગલીમાં. ગળદી બહુ હતી તો આપણે ઊભા હતા વેઇટિંગમાં. ને આપણે ઓર્ડર કર્યું હતું એક આ તીખી ભીની સેવ, એક આ સફેદ સેવ છાટેલું, એક આ ભીના કરેલા ભજીયા ને એક આ તીખા પોચા ટોસ. આ તો એટલું બધું ખાવાનું જોઈને મોજમાં આવી ગયો. આને તો આટલું જોઈને જ લાગી ગઈ હતી 2 નંબર. ને આ કહેતો તો વાંધો ને હું ખાઈ જઈશ બધું. क्या बात है सर। આને બેઠા બેઠા સોસની બોટલ પૂરી કરવી જ લાગે આજે. છોટા ભીમ લાડવા ઓલા રેમ ખાવા માંડ્યો સાતો. ડેગલી ડોન આવ્યા કે હું તો વસ્તુ હારવામાં જ રહ્યો, મારા હાટું રાખ્યું કે નહીં કાંઈ. જોયું ત્યાં તો ડીશું બધી ખાલી. આ કે ભૂખ જ એવી લાગી હતી. ડેગલી ડોન પૂછે તને 2 નંબર લાગી હતી તો એક આટલું ખાસ. આપણે તો બહુ કઈ ખાવું નથી એટલે આપણે જોઈશે આ બધા ભૂખડ ના ખેલ. ठीक है। ડેગલી ડોન વીણી ચૂણીને વૈધું ઘેટું ખાય છે બધું હવે. ડીશું ખાલી થઈ ગઈ તો એ જે આ તો હજી ફાંફા જ મારે છે, ક્યાંક કાંઈક દેખાઈ જાય તો ખાઈ લો હજી. कौन है ये लोग? कहाँ से आते हैं? ચાલો અંતે દાનાઓનો જમણવાર પૂરો થયો છે ને ડીશુની જેમ હવે પૈસા ખાલી થઈ ગયા છે તો આપણે અહીંથી હવે બૂચ મારીને ભાગવાનું છે. અરે સોસની બોટલના ઢાંકણાનું બૂચ બંધ કરવાનું કહું છું ભાઈ. शाबाश बेटा। આખી ખાઉં ગલી ખાલી થઈ ગઈ પણ અમારી ભૂખની 12 સુધી બહાર નહોતી નીકળી ગલીમાંથી. એટલું ખાતું ને ખિસ્સાના પૈસા ખાલી થઈ ગયા ને હવે ઉભા રહી ગયા વાટકા લઈને. એટલે વાટકા લઈને એટલે 7 ફ્લેવર પાણીપુરી ખાવા ઉભા છો. ખાઉં ગલીમાં અંદર જતા હતા જલારામની પાણીપુરી ને 7 ફ્લેવર પાણીપુરી ને સેવપુરી મળે જોરદાર. ગમે એટલું ખાય છેલ્લે અહીંયા પાણીપુરી ખાઈને મોજ આવે. और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ। મળશું નવા બ્લોગમાં.